क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અદાણી ગ્રુપના સમૂહ સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ। અદાણી એન્ટરપ્રાઇઝમાં 2.5% ઘટાડો છે। અદાણી ગ્રુપની અન્ય કંપનીઓ પર પણ જો નજર કરીએ તો ત્યાં પણ તમને ઇમ્પેક્ટ આજના દિવસે જોવા મળશે। દિવસની શરૂઆત જે છે તે બધા જ અદાણી ગ્રુપના સ્ટોક્સમાં વેચવાલી સાથે થઈ રહી છે। જે સમાચાર છે ઓબ્વિયસલી હજુ એનું કોઈ જેને કહેવાય કન્સ્ટ્રક્ટિવ રિસ્પોન્સ કદાચ ભારતીય સરકારે પણ નથી આપ્યો અને બાકી બધી જ સ્થિતિઓ પણ છે, પણ અલ્ટિમેટલી આજે અદાણી ગ્રુપના સ્ટોક્સ છે કે જેના સેન્ટિમેન્ટની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ। કે વાત તો સાચી કરી છે। ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ગ્રહણ લાગી ગયું છે પર્ટિક્યુલરલી અદાણીના સ્ટોક પર, કેમ કે બાઇડન પ્રશાસને જે પહેલા આરોપો લગાવ્યા હતા, જે કેસમાં અદાણીજીનું નામ આપણને અંદર એડ કરાવડાવ્યું હતું પર્ટિક્યુલરલી, એને લઈને ઘણા બધા આક્ષેપો લાગ્યા હતા અને ઇન્ડિયામાં પણ ઘણા બધા આક્ષેપો ત્યાં લાગ્યા હતા, પણ ટ્રમ્પ સાહેબે જેવા આવ્યા તો એ કાનૂનને એકચ્યુઅલી સાઈડ પર મૂકી દીધા અને એમાંથી અદાણી સાહેબને બરી કરીએ એવું કહી તો ચાલે। પણ હવે કંઈક ને કંઈક નવું આવી રહ્યું છે, એટલે એ જોવાનું રહ્યું છે કે હવે ક્યારે આ મેટર સેટલ થશે અને ક્યારે આપણને આમાંથી એક વોલેટિલિટી ડાઉન થતી જોવા મળે। અત્યારે જે પ્રમાણે બધા જ અદાણી કાઉન્ટરમાં આપણને ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળી રહી છે। યસ, મારો વ્યૂ અત્યારે આ લેવલ પર ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે જ્યાં સુધી કોઈ ક્લિયર પિક્ચર આમાં આપણી સામે નથી આવતું ત્યાં સુધી। જેટલા પણ કાઉન્ટર છે, જો તમારું હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરીને રાખો, બટ હું એટલું જવું કહીશ કે નવી ખરીદારી અત્યારે આ લેવલ પર કરવાની જરૂર નથી જ્યાં સુધી કોઈ ક્લિયરિટી આપણને નથી મળતી, પર્ટિક્યુલરલી આપણા ભારત દેશ તરફથી।